દૂર અને નજદીક થી એને અમે નિહાળતા, દૂર ને નજદીક થી એને અમે નિહાળતા, જ્ઞાની જનોની ગોદમાં અમે એને નિહાળતા. દૂરથી કે નજદીકથી આપણી દ્રષ્ટિમાં આવી જાય. કોઈ જ્ઞાની જનો મળે, કોઈ ગુરુ મળે, કોઈ સદગુરુ મળે અને એના દર્શન કરીએ, કારણ કે એની ગોદમાં એ સમાયા છે, એટલે એના દર્શન કરવાથી પણ એ તત્વ આપણને પ્રાપ્ત થાય. આ તિરોધાન લીલા કહેવાય. આને શરણસ્થ લીધા, શરણે લીધા એને તિરોધાન કહેવાય. ભ માને ભક્તિ, ક માને કથન, તી માને તિરોધા. આ ભક્તિની વ્યાખ્યા છે. ભગવાનનું જે કથન કરે અને તિરોધાન થાય એ ભક્તિ છે. કોઈ પણ ભાવે થાય. નારદજીએ સ્વયં ભાવે ભક્તિ કરી. નારદજીના 3 અવતાર થયા. ભાગવતમાં કથા છે. 3 અવતાર થયા. પહેલો અવતાર એનો એક બ્રાહ્મણના ઘરે દાસી હતા ને, એ દાસીના પુત્ર તરીકે અવતર્યા હતા. પ્રથમ અવતાર ન્યાથી શરૂઆત કરી. પહેલો એકડો એને ન્યા કૂટ્યો. જુઓ હવે ક્યાં પહોંચે છે, ક્યાં હતો ને ક્યાં લઈ જાય એ વાત છે. દાસી પુત્ર એટલે આપણે જેને તુચ્છ ગણીએ, દાસી પુત્ર અવતર્યા બ્રાહ્મણના ઘરે. હવે એ બ્રાહ્મણના ઘરે સંતો આવે એટલે રાત્રે સત્સંગ થાય. સત્સંગ થાય ને ત્યારે આ દાસી પુત્ર બાર ઉંબરામાં બેસીને આ બધું સાંભળે. કથા થાય, વાર્તા થાય, કીર્તન થાય, બહુ બધું જ સાંભળે. અને સાંભળતા સાંભળતા એનામાં ભક્તિના અંકુરો ફીટા. દાસી પુત્ર છે. જડ જડ કમળ નવ નીપજે, ઘેર ઘેર સીતા ન હોય. દરેક જળનામાં કમળ નથી હોતા, એમ બધામાં ભક્તિના પ્રકારો નથી હોતા, પણ ક્યાંક ક્યાંક આવું જોવા મળતું હોય. દાસીના પુત્ર. એમાં એક વખત બ્રાહ્મણો સંતો ભોજન કરતા હતા અને ભોજન કરતી વખતે બધાએ ભોજન કરી લીધું અને પત્રાવલી પીરસાણી હતી. એ પત્રાવલીમાંથી પ્રસાદ લીધો. કોણે? આ દાસી પુત્ર. જૂઠણ ભાગ જે વૈધો તો એ પ્રસાદના રૂપે પત્રાવલીમાંથી લીધો. અને જેવો પ્રસાદ લીધો ને ત્યાં તો આત્મામાં ભક્તિના કિરણો ફૂટી ગયા. પ્રસાદનું મહત્વ, પ્રસાદની તાકાત કેવડી હોય જો. આ હું નારદજીની વાત કરું છું કે નારદજી જે પ્રથમ જન્મમાં જે થયા એની ચર્ચા. એક પ્રસાદ જ્યાં મુખમાં ગયો, સંતોના શરણે આવી ગયા. કહ્યું, મહારાજ હવે તો મારે તમારી સાથે આવવું છે, માત્ર મારે ભક્તિ કરવી છે. પ્રસાદની બહુ તાકાત છે. આપણે અહીં જગન્નાથજીના મંદિરમાં પ્રસાદનું મહત્વ છે. ઠાકોરજી પ્રસાદ લે છે. બદ્રિકાશ્રમમાં સવારે જાગૃત થાય, દ્વારિકામાં શૃંગાર થાય, જગન્નાથપુરીમાં ભોગ લગાવાય અને રામેશ્વરમાં શયન થાય. આ 4 મહાધામ. જગન્નાથપુરીમાં ભોગનું મહત્વ તમે બધાએ જોયું છે. લાખો માણસો પ્રસાદ લે.
750 ચૂલાઓ ચાલુ છે. એટલો પ્રસાદ. અહીંયા શું કામ પ્રસાદનું મહત્વ છે? અહીંયાના પ્રસાદનું મહત્વ શું કામ? આની મીઠાશ કેમ? અને અહીંયા જ કેમ? એની પાછળ એક કથા છે, એ હું હવે કહું. કે એમાંય નારદજી સમાયેલા છે. એક વખત નારદજીને ઈચ્છા થઈ કે મારે ભગવાનનો પ્રસાદ લેવો છે, ભગવાનનું અધરામૃત લેવું છે. કેવી રીતે લે? વૈકુંઠમાં ગયા તો વૈકુંઠમાં ઘણી બધી કોશિશ કરી, પણ ભગવાનનો પ્રસાદ નારદજીને મળે નહીં. કેટલા બધી ઉપાયો કર્યા. એમ કહેવાય છે કે 12 વર્ષ નીકળી ગયા વૈકુંઠમાં ભગવાનનો પ્રસાદ લેવા માટે નારદજીને, છતાં પ્રસાદ ન મળ્યો, ભગવાનનું અધરામૃત પ્રાપ્ત ન થયું. એટલે લક્ષ્મીજીને પછી વાત કરી અને લક્ષ્મીજીને કહ્યું, માં, હું 12 વર્ષથી આ વૈકુંઠમાં તપ કરું છું, મારે પ્રભુનું અધરામૃત જોઈએ છે. એટલે લક્ષ્મીજીએ ભગવાનને જઈને વાત કરી કે પ્રભુ નારદજી આવ્યા છે, નારદજી તમારા અધરામૃતની, તમારા પ્રસાદની રાહ જુએ છે. ભગવાને કહ્યું કે દેવી, હું એમ કોઈને પ્રસાદ આપતો નથી, પણ 12 વર્ષથી આ તપ કરે છે, તમે એક મારા વતી તમે ઈચ્છા નહીં પૂરી કરો? લક્ષ્મીજીએ કહ્યું, મારા વતી ઈચ્છા પૂરી કરો. તમારા વતી હું ઈચ્છા પૂરી કરું, પણ તમે એક ખાસ ધ્યાન રાખજો કે નારદજીને કહેજો કે બીજા કોઈને આ પ્રસાદ ના દે. એના માટે જ હું આપું છું, બીજા કોઈને નહીં દે. લક્ષ્મીજીએ નારદજીને કહ્યું કે તમને આજ બપોરે પ્રસાદ મળશે, પણ શરત એ છે કે એ પ્રસાદ તમારે બીજા કોઈ નહીં દેવાનો. આમ તો પ્રસાદ બાંટવાનો જ હોય ને, પ્રસાદ તો વેચવાનો જ હોય, પણ છતાંય ભગવાને ના પાડી એનું કારણ તમને છેલ્લે જાણવા મળશે. ભગવાને ના પાડી. બપોરે ભગવાને ભોગ લગાવ્યો, પ્રસાદ લીધો. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ રસોપજાયતે. પ્રસાદ અંતરના દુઃખોને કાપે છે. એમાંથી પત્રાવલીમાંથી થોડો કવલ અધરામૃતનું લઈ અને નારદજીને આપ્યું કે લ્યો નારદજી પ્રસાદ. અને નારદજીએ પ્રસાદ જ્યાં મુખમાં પધરાવ્યો ત્યાં તો એના 8 અંગમાં દીવા પ્રગટી ગયા. ભગવાનનું અધરામૃત જ્યાં લીધું ત્યાં તો રોમે રોમમાં રોમાંચ થઈ ગયો. થાય જ ને, 2 દી ન જમ્યા હોય ને ત્રીજે દીએ જમીએ ને પછી જે આપણા રોમે રોમમાં રોમાંચ થાય આપણને ખબર હોય. હવે જો એ ખાલી અંદરની ભૂખથી તમને તૃપ્તિ મળતી હોય તો આત્માની ભૂખ જ્યારે સંતોષાઈ જાય ત્યારે કેટલી તૃપ્તિ મળે એની ચર્ચા હું કરું છું. આત્માની ભૂખ કેવી રીતે સંતોષાઈ જાય અને જે તૃપ્તિની અનુભૂતિ થાય એની હું વાત કરું છું. અને નારદજી તો પછી રોમે રોમમાં રોમાંચ થઈ ગયો હોય પછી તો એ કીર્તન કરતા કરતા નારાયણ નારાયણ કરતા કરતા 3 લોકમાં મીંડા ફરવા. નારદજી પાછા એવા હતા કે અંદર વાત રીએ ફરતા ફરતા ગયા કૈલાસમાં. અને કૈલાસમાં મહાદેવજીને આ વાત કરી. મહાદેવજીને કહ્યું વૈકુંઠમાંથી આવું છું પ્રભુ, નારાયણના અધરામૃતનો પ્રસાદ લઈને આવું છું. વાહ વાહ. મહાદેવ કે
ધન્ય હો નારદજી, તમને નારાયણના અધરામૃતનો પ્રસાદ મળી ગયો. તો હા હા મળી ગયો ને. આઠે કોઠે દીવા થઈ ગયા. હવે કાંઈ મારે તૃપ્તિ રહી નથી. બધી માયા, મમતા, વિષય, વાસના બધું પૂર્ણ. તો કે તમને પ્રસાદ મળ્યો તો અમારા હાટું લઈ આવ્યા? મહાદેવે કહ્યું. આપણે જો અહીંથી જાત્રા કરીને જાઉં એટલે બધાય તમને કહે પ્રસાદ લઈ આવ્યા, પ્રસાદ લાવો. નારદજીને ઓલી વાત યાદ આવી કે આ તો ના પાડી હતી, કોઈને દેવાનું નથી. મહાદેવજી રીસાયા. મહાદેવજીએ કહ્યું નારદજી આવું ન ચાલે, તમે એકલા અધરામૃતનો પ્રસાદ લાવો અને અમને ના દ્યો તો એ સારું થોડું લાગે. તમારે પ્રસાદ તો દેવો જ જોઈએ. આમ ગુસ્સામાં કહેવા લાગ્યા. નારદજીને ભય લાગ્યો. તો નારદજીના અનામિકા આંગળીમાં એક ચોખાનો દાણો ચોઈટો હતો. જે ભગવાનનો પ્રસાદ લીધો હતો એમાંનો એક અન્નનો કણ અનામિકા આંગળીમાં ચોટેલો અને યાદ આવી ગયું. નારદજીએ કહ્યું મહાદેવજી છે ઉભા રહ્યો આપું. આપણે નહીં કહે થોડોક પ્રસાદ છે, ઉભા રહ્યો બેગ ખોલીને આપું. થોડોક પ્રસાદ એક અન્નનો કણ મહાદેવજીને આપ્યો. મહાદેવજીએ મુખમાં પધરાવ્યો. તા તો મહાદેવ તાંડવ નૃત્ય કરવા ચારે બાજુ માંડ્યા નાચવા. આનંદ થવા માંડ્યો. રોમે રોમમાં એને દીવા પ્રગટી ગયા. નમામિ સમીસાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિરીકરમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યોર્મુક્ષીયમામૃતાતમ મૃત્યોર્મુક્ષીયમામૃતાતમ. નાચવા માંડ્યા ને પાર્વતીજી આવ્યા. પાર્વતીજી કે આ કેમ બધું નાચવાનું અચાનક ચાલુ થયું? મહાદેવજી કહે છે મને પ્રસાદ મળી ગયો. મને પ્રસાદ મળી ગયો. કોનો? નારાયણના અધરામૃતનો પ્રસાદ મને પ્રાપ્ત થયો. કોણે આપ્યો? નારદજી. બહુ આનંદ થઈ ગયો. પાર્વતીજી કે મને આપો. આ શું કામ ના પાડી હતી હવે ખબર પડી. ભગવાન નારાયણે ના પાડી હતી એનું કારણ હવે આપણને જાણવા. પાર્વતીજી કે મને આપો છે નહીં, ખલાસ આ ન ચાલે. નારદજીને બોલાવ્યા. મહાદેવજીને કહ્યું તમે આ બંને ગમે એમ કરીને મને અધરામૃતનો પ્રસાદ લઈ આવો. નારદજી કે પણ મને તો ના પાડી હતી, પણ આ તો મહાદેવજીના ભાગ્યમાં હતો. એક કણ મારી આંગળીમાં ચોઈટો તો મેં એને આપી દીધો, હવે છે જ નહીં. પાર્વતીજી અનશન ચાલુ કરી દીધું. નારાયણને પ્રાર્થના કરી જ્યાં સુધી તમારો પ્રસાદ ન મળે ત્યાં સુધી હું મુખની અંદર અન્ન નહીં પધરાવું. કેટલા વર્ષો સુધી અનશન કર્યું. અંતે નારાયણ પ્રગટ થયા. કહ્યું માં શા માટે અનશન કરો છો? તો કે તમારા પ્રસાદ માટે. પ્રસાદ લાવો. ભગવાને કહ્યું હું પ્રસાદ આપું. પાર્વતીજી કે એમ નહીં તો આટલા વર્ષો સુધી તમે મને અનશન કરાવ્યું, હવે આટલાક પ્રસાદ હાટું થઈને હું નહીં માનું. તો કે હવે તમારે એવું કરવું પડશે કે મને તો પ્રસાદ મળે પણ મનુષ્યના લૌકિક સુખને પણ પ્રસાદ મળે. એવી વ્યવસ્થા કરો તમે કે બધાને પ્રસાદ મળે.
તમે નારદજીને એમ કહ્યું હતું કે પ્રસાદ કોઈને દેવાનો નહીં, પણ ખરેખર તો નિયમ એવો હોય કે પ્રસાદ વેચવાનો હોય, બાંટવાનો હોય. હે, પ્રસાદ કોઈ સીમિત ન હોય, પ્રસાદ કોઈ એક વ્યક્તિ માટે ન હોય, પ્રસાદ બધા માટે હોય. અને પ્રસાદમાં કોઈ લેબલ ન હોય કે આ જ વ્યક્તિને આપવો, આને ના આપવો, આમ ન કરવું, તેમ ન કરવું, એ ના હોય કાંઈ. પ્રસાદ એટલે પ્રસાદ, જેને ભગવાનનો પ્રસાદ. કોઈ પછી એમ ના પૂછે કે આ કોનો છે. તમે અહીંથી જાઓ અને તમે કોકને પ્રસાદ આપો તો તમને ખાલી એટલું પૂછે કે ક્યાં ભગવાનનો પ્રસાદ છે, એટલે આપણે કહીએ કે જગન્નાથપુરીનો પ્રસાદ છે. કોઈએ કીધું કે આ ફલાણા ભાઈના ઘરનો પ્રસાદ. સત્યનારાયણની કથા સાંભળવા જાઓ ને પ્રસાદ લઈને આવો, કોઈ કે કેનો પ્રસાદ છે, તો કે સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ છે. કોઈ એમ ના પૂછે કે આ ભાઈની ઘેરે કથા હતી ને એનો આ પ્રસાદ છે, એમ કોઈ કહે નહીં. માત્ર પ્રસાદ રહે. પ્રસાદનું મહત્વ એટલે ભગવાને પાર્વતીજીને કહ્યું કે શ્રી ક્ષેત્ર પુરુષોત્તમ ક્ષેત્રની અંદર જ્યારે મારો જગન્નાથનો અવતારની સ્થાપના થશે ત્યારે હું ભારત વર્ષના તમામ મનુષ્યોને પ્રસાદ મળે એવી વ્યવસ્થા કરી દઈશ. આ ત્યારથી જગન્નાથજીની સ્થાપના થઈ ત્યારથી આ પ્રસાદની વ્યવસ્થા. પહેલો ભોગ પાર્વતીજીને હજી લગાવાય છે. જગન્નાથજીના મંદિરની પાછળ વિમળા દેવીનું મંદિર છે, અને એ વિમળા દેવી એટલે સાક્ષાત પાર્વતીજી. અને એ પાર્વતીજીને પહેલો ભોગ લગાવાય, પછી જગન્નાથજીને લગાવે છે, અને પછી બધાને પ્રાપ્ત થાય છે. લાખો માણસો પ્રસાદ લે સવારથી સાંજ સુધીમાં, તોય ખૂટે નહીં. માટલા ભર્યા જ, માટીના વાસણમાં પાકે છે. એટલે એનો અર્થ એ થાય શરીર માટીનું છે, ઈ માટીનું શરીર માટીના વાસણમાં અન્ન પકાવેલું ભોજન જ્યારે માટીનું લોકો ભોજન કરશે ત્યારે એની અંદરની માટી પવિત્ર થઈ જશે. અંદરની પંચ મહાભૂત છે ને આપણે, આમાં છે માટી છે અંદર. પૃથ્વી જલ અગ્નિ તેજ વાયુ. પૃથ્વી એટલે માટી. એ મહત્વ છે પ્રસાદનું મહત્વ. નારદજીએ અહીં પ્રસાદ લીધો જ્યારે દાસી પુત્ર હતા ત્યારે, અને એને જ્ઞાનની પ્રાપ્તિ થઈ. સંતોને કહ્યું મહારાજ મારે તમારી સાથે આવવું છે. એટલે સંતોએ પૂછ્યું કે તારા પરિવારમાં કોઈ સભ્યો છે? તો કે હા. કોણ છે? મારી માં છે. ત્યારે સંતોએ ના પાડી કે તો તું અમારી સાથે ન આવીશ. કેમ? તો કે તારી પહેલી ફરજ ઈ છે કે તારી માની સેવા કર. પહેલા તું ઈ કર, ઈ પૂર્ણ થઈ જાય પછી અમે તને સાથે લઈ જઈશું. માની સેવા કરવા લાગ્યા. કેટલા વર્ષો સુધી માની સેવા કરી, અને પછી એક દિવસના સમયે વૃદ્ધાવસ્થાના કારણે માં મૃત્યુ પામી. માનું કાર્ય પૂર્ણ કર્યું પછી સંતોને બોલાવ્યા. સંતોને કહ્યું મહારાજ તમારા કયા મુજબ મેં આટલી જિંદગી માની સેવા કરી અને આશીર્વાદ લીધા, હવે મારા ઉપર કૃપા કરો. જો આનો અર્થ એમ થાય કે સંસારની ફરજો ને લક્ષ્યમાં રાખી અને ધર્મ ભક્તિ જ્ઞાન કરવા. આપણી જે ફરજો અદા કરતા કરતા ગૃહસ્થ ધર્મમાં મેઇન મહત્વનું વસ્તુ જે છે કે આપણી તમામ ફરજોને લક્ષ્યમાં રાખી અને કરીએ, ઈ ભગવાનને ભક્ત બહુ ગમે છે, અતિ ગમે છે. માની બધી જ જવાબદારીઓ પૂર્ણ કરી. બીજા જન્મની અંદર ઈ દાસી પુત્ર હતા, ઈ ભક્તિના કારણે વિદ્યાધર થયા. ન્યાય એણે
36,000 વર્ષ સુધી તપ કર્યું અને ત્યારબાદ ત્રીજા જન્મની અંદર ઈ બ્રહ્માજીના માનસ પુત્ર નારદજી થયા. આ 3 જન્મની ભક્તિ ભેગી થઈ ત્યારે બ્રહ્માના માનસ પુત્ર નારદ થયા. બહુ નારદજી મહાન છે. નારદ એની કોઈ વાત રદ ન કરી શકે એટલે એનું નામ નારદ. એની વાત કોઈ રદ ન કરે, કારણ કે ભક્તિ સૂત્રના રચયિતા છે. ભક્તિ સૂત્ર બનાવ્યું નારદજીએ. ઘણા લોકો એમ કહેતા હોય કે આ માણસ નારદ જેવો છે, એમ ન બોલતા. નારદ તો બહુ મહાન છે, એનું અપમાન કર્યું હોય એવું લાગે. અને આપણને એવો કયો અધિકાર છે કે આપણે કોઈની ઉપમા આપી દઈએ? જે છે એ એના યોગ્ય છે. આપણને કોઈ એવો અધિકાર નથી કે આપણે બધાના સર્ટિફિકેટો આપીએ. દેવોનું અપમાન થાય, ભગવાનનું અપમાન થાય, એવા શબ્દો ક્યારેય આપણા મુખમાંથી નીકળવા ન જોઈએ. આપણે માંડીએ ન માંડીએ પછીની વાત છે બધી, પણ આપણા મુખમાંથી એવો ઉદ્ગાર ન નીકળવો જોઈએ. એ ન જ થવું જોઈએ. વાણી વિલાસ ક્યારેય ન કરો. અમૃત આપ્યું છે આપણને. આપણા શરીરમાં એક અમૃત છે. એ અમૃત વાણીમાં છે. વાણીમાં, જીભમાં રહેલું અમૃત માણસને જીવાડી દે. અને બીજી સાઈડમાં જીભના જો 2 ભાગ હોય, એક આ સાઈડ એક આ સાઈડ. બીજી સાઈડમાં પાછું ઝેરે આપ્યું. કઈએ ક્યાં હું ઉપયોગ કરવો એ પાછું નક્કી કરવાનું આપણે. એવા વેણ ન કાઢો કે કોઈના દિલમાં દર્દ થાય. આપણા મુખમાંથી એક શબ્દ એવો ન નીકળવો જોઈએ કે આપણે બોલીએ સામે વાળાને વ્યથા થાય. ચોરાસી લાખ યવનીમાં કોઈ નથી આપી, વાણી મનુષ્યને આપી છે. વાણીનું બહુ મહત્વ છે. જેટલું જાજુ બોલો એટલી ઉર્જા જાજી ખતમ થાય. માટે હર ભજવું હક બોલવું, હર ભજવું હક બોલવું, દોનો બાતા વલ, ઈ નરને ઉતરે નહીં કોઈ દી આઠો પોર અમલ. હર ભજવું ને હક બોલવું, હકનું બોલવું, લિમિટમાં બોલીએ. અતિ વાણી વિલાસ આપણી ઉર્જાને ખતમ કરી નાખે. વિજ્ઞાન લોકો એમ કહે છે કે તમે 6 કલાક ખેતરમાં કામ કરો અને 4 કલાક એક ધારા બોલો, આ 2 સરખું થઈ જાય. સારું બોલવું એનાથી ઉર્જા સંચરે, પણ ખરાબ બોલવાથી આપણી ઉર્જા ખતમ થાય. નારદજીએ ભક્તિ સૂત્રમાં લખ્યું છે, મૌનમ સ્વીકૃતિ લક્ષણમ. મૌન એ સારા માણસની નિશાની છે. એટલે જોજો, અમુક સંતો હોય ને મૌન રાખે. અમુક રાત્રે નથી બોલતા, અમુક તહેવારમાં ન બોલતા હોય, અમુક નવરાત્રિ આવતી હોય 9 દિવસ ન બોલતા હોય, અમુક અનુષ્ઠાનમાં ન બોલતા હોય. બધાના પોતપોતાના નિયમ પ્રમાણે મૌન ધારણ કરતા હોય. આપણે જે વ્રતની ચર્ચા કરીએ ને, વ્રતની ચર્ચામાં આમાં આ એક વ્રત આવે છે, મૌન વ્રત. વાણી વ્યય ન થાય. પાણી અને વાણી આ બેયનો વ્યય કરવો એ સંસ્કૃતિથી અગેન્સ્ટ છે, સંસ્કૃતિથી અલગ છે. બ્રહ્માજીએ ભક્તિ સૂત્રની નારદજી દ્વારા રચના કરી.
ત્યારબાદ બ્રહ્માજીને સૃષ્ટિ રચવાનું કાર્ય સોંપવામાં આવ્યું. બ્રહ્માજીને કહ્યું કે હવે તમે સૃષ્ટિ રચો. જગત પિતા બ્રહ્મા થયા અને બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન કરવા માટે, પૃથ્વીને બહાર કાઢવા માટે વરાહ નામનો અવતાર લીધો. બ્રહ્માજીના નાકમાંથી વરાહ ભગવાન પ્રગટ થયા અને વરાહ ભગવાને હિરણાક્ષ નામના દૈત્યને મારી પૃથ્વીને બહાર કાઢી. સહસ્ત્ર ફેણ દ્વારા નાગના મસ્તક ઉપર બ્રહ્માંડ મૂક્યું. બ્રહ્માજીના એક ભાગમાંથી સ્વયંભુ મનુ, બીજા ભાગમાંથી શત્રુપા રાણી પ્રગટ થયા. મનુમાંથી આપણે બધા જ મનુષ્યોની સૃષ્ટિ રચાણી. મૂળ પાયાની ઉત્પત્તિ બતાવી. આ બધી જ નિર્માણ જો કોઈ થયું હોય તો એ માત્ર અને માત્ર ભાગવતના આધારે. કારણ કે નારાયણે 4 શ્લોક બ્રહ્માજીને આપ્યા હતા. એ 4 શ્લોકમાંથી આ બધું નિર્માણ થયું. એ ચતુશ્લોકી ભાગવત જે આપણે કહીએ છીએ, તો એનો મતલબ એવો થયો કે આપણા કરતા પહેલા ભાગવત હતું. મનુષ્ય સૃષ્ટિ નહોતી ત્યાર પહેલા આ શાસ્ત્ર હતું, આજકાલનું નથી. સ્વયંભુ મનુ, શત્રુપા, 3 પુત્રીઓ અને 2 પુત્રો, 5 સંતાનમાંથી આખા જગતની રચના થઈ. આકૃતિ, દેહુતિ અને પ્રસૂતિ નામની 3 પુત્રીઓ. એમાંથી જે દેહુતિ હતી એ કરદમ ઋષિને પરણાવવામાં આવી અને કરદમ ઋષિને ત્યાં નવધા ભક્તિનો જન્મ થયો અને એને ત્યાં કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું. કપિલ ભગવાન, કપિલ નારાયણ કહેવાય. અને કપિલ ભગવાનનો અવતાર જો થયો હોય તો એ માત્ર જ્ઞાન આપવા માટે થયો. એને જ્ઞાના અવતાર કહેવામાં આવે છે. જ્ઞાનનો અવતાર કહેવાય. આપ્યું જ્ઞાન બધુંય માતા દેહુતીને, પણ એની સાથે સંદર્ભમાં આપણને પણ સમજાય. દેહુતીએ પ્રશ્નો કર્યા હતા કપિલ ભગવાનને, હે પુત્ર, આ જગતની અંદર સાચું સુખ કોને કહેવાય? સાચી શાંતિ કોને કહેવાય? સાચો આનંદ કોને કહેવાય? આવા પ્રશ્નોના જવાબ કપિલ ગીતાની અંદર આપવામાં આવ્યા. ને ખરેખર આપણને ઘણી વખત અંદરથી એમ થાય કે સાચું સુખ કોને કહેવાય?